નમો હંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવાજ્જાયાણમ નમો લોયે સવ સાહુણમ એસો પંચેનમોકારો સવ પાવપણાશણો મંગલાણં ચ સવિસિં પડમં હવઈ મંગલમ પડમં હવઈ મંગલમ સિદ્ધાણમ નમો કિચ્ચા સંજયાણમ ચ ભાવૌ સંતિ સંતિ કરીલુઈ પત્તો ગઈ માણુત્તરમ પત્તો ગઈ માણુત્તરમ પંચ પરમેષ્ઠી ભગવંતોને ભાવપૂર્વક વંદન નમસ્કાર કરીને ધર્મ પ્રેમી શ્રાવક શ્રાવિકાઓ ઉત્તરાધ્યન સૂત્ર ભગવાન મહાવીર સ્વામીની અંતિમ દેશના અધ્યયન નંબર 33 પ્રવચન નંબર 102 આજના પ્રવચનનો વિષય છે દર્શનાવર્ણીય કર્મ. આજના પ્રવચનનો વિષય છે દર્શનાવર્ણીય કર્મ. અધ્યયન નંબર 30 કર્મ પ્રકૃતિ. દર્શનાવર્ણીય કર્મ. કર્મ આપણા ત્યાં 8 બતાવ્યા છે. એમાં બીજા નંબરનું કર્મ છે દર્શનાવર્ણીય કર્મ. પ્રથમ નંબરનું કર્મ છે જ્ઞાનાવર્ણીય કર્મ. બીજા નંબરનું કર્મ છે દર્શનાવર્ણીય કર્મ. જ્ઞાનાવર્ણીય કર્મ જ્ઞાનને ઢાંકે છે અને દર્શનાવર્ણીય કર્મ એ દર્શનને ઢાંકે છે. જ્ઞાન એટલે જાણવું. જ્ઞાન એટલે જાણવું અને દર્શન એટલે જોવું. જ્ઞાન એટલે જાણવું અને દર્શન એટલે જોવું. અંગ્રેજીમાં જ્ઞાનને કહેવાશે ટુ નો.
અંગ્રેજીમાં જ્ઞાનને કહે છે ટુ નો અને અંગ્રેજીમાં દર્શનને કહે છે ટુ સી. અંગ્રેજીમાં દર્શનને કહે છે ટુ સી. જ્ઞાન એટલે જાણવું અને દર્શન એટલે જોવું. આ બે આત્માના મુખ્ય ગુણ છે, જાણવું અને જોવું. આ બે આત્માના મુખ્ય ગુણ છે, જાણવું અને જોવું. જ્ઞાતા અને દ્રષ્ટા આ બંને ઉપરથી શબ્દો બન્યા, જ્ઞાતા અને દ્રષ્ટા. આત્મા જાણે છે અને જુએ છે. આત્મા બે કામ કરે છે, જાણવાનું અને જોવાનું. ટુ નો અને ટુ સી. જ્ઞાતા અને દ્રષ્ટા આત્માનો સ્વભાવ એવો છે. આ બંને ગુણ, આ બંને એનર્જી આત્માની અંદર રહેલી છે. આ બંને શક્તિ છે, આ બંને પાવર છે. એ ક્યારેય ખૂટતા નથી. જુઓ, આપણે અનુભવ કરો, આપણે પ્રતિ સમય જાણીએ છીએ અને જોઈએ છીએ. કોઈ સમય એવો નહીં હોય કે આપણે જાણતા નહીં હઈએ અને જોતા નહીં હઈએ. આપણે દરેક સમયે જાણીએ છીએ અને જોઈએ છીએ. આ છે આત્માની શક્તિ. એને કહેવાય છે જ્ઞાન અને દર્શન. બંને અનંત છે, બંને અખૂટ છે. આવરણથી ઢંકાઈ જાય છે પરંતુ નષ્ટ પામતા નથી. જ્ઞાન અને દર્શન. બીજા નંબરનું કર્મ છે દર્શનાવરણીય કર્મ. દર્શન વત્તા આવરણ. જે દર્શન ઉપર આવરણ કરે એને કહેવાય છે દર્શનાવરણીય કર્મ. દર્શનાવરણીય કર્મ આપણને જોવામાં ડિસ્ટર્બ કરે છે. આત્મા પોતે પાંચે ઇન્દ્રિયથી જોવે છે અને જાણે છે. સામાન્ય બોધ એટલે જોવું. સામાન્ય બોધ એટલે દર્શન. સામાન્ય બોધ એટલે જોવું અને વિશેષ બોધ એટલે જ્ઞાન. વિશેષ બોધ એટલે જાણવું. આપણે છદ્મસ્ત જીવો પહેલા જોઈએ છીએ અને પછી જાણીએ છીએ. પહેલા ઇન્દ્રિયોથી વસ્તુને જોઈએ છીએ ટુ સી, અને પછી વસ્તુઓનું આપણે જ્ઞાન કરીએ છીએ ટુ નો. પહેલા જોઈએ છીએ અને પછી જાણીએ છીએ. જે જોવામાં ડિસ્ટર્બ કરે છે એ છે દર્શનાવરણીય કર્મ. જે જાણવામાં ડિસ્ટર્બ કરે છે એ છે જ્ઞાનાવરણીય કર્મ. બીજા નંબરનું કર્મ છે દર્શનાવરણીય કર્મ. આત્માના દર્શન ગુણને ઢાંકે. જોવાની શક્તિને ઉપર આવરણ થાય એને કહેવાય છે દર્શનાવરણીય કર્મ. આત્મામાં લોકાલોક જોવાની શક્તિ છે. આપણા આત્મામાં લોક, 14 રાજલોક અને અલોકમાં પણ જોવાની શક્તિ છે, પરંતુ દર્શનાવરણીય કર્મના કારણે
આપણે દૂરનું જોઈ શકતા નથી. આપણે દર્શનાવરણીય કર્મ બાંધ્યું છે. આપણી જોવાની શક્તિ અવરાઈ ગઈ છે, એટલે આપણે દૂરનું જોઈ શકતા નથી. અહીંયા બેઠા બેઠા આપણે દૂરનું જોઈ શકીએ. કેમ જોઈ શકતા નથી? એનું જો કોઈ રીઝન હોય તો એ છે દર્શનાવરણીય કર્મ. આ દર્શનાવરણીય કર્મ કેવી રીતે બંધાય છે, કેવી રીતે ભોગવાય છે અને કેવી રીતે એનો ક્ષય થાય છે, એ 3 પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કરવાનો છે. દર્શનાવરણીય કર્મ કેવી રીતે બંધાય છે, કેવી રીતે ભોગવાય છે અને કેવી રીતે એનો ક્ષય થાય છે. આજના પ્રવચનનો વિષય છે દર્શનાવરણીય કર્મ. દર્શનને જે આવરણ કરે, આપણને દૂરનું જોવા ન દે, દૂરના પદાર્થોને આપણે જોઈ ન શકીએ, એને કહેવાય છે દર્શનાવરણીય કર્મ. દર્શનાવરણીય કર્મ કેવી રીતે બંધાય છે? પ્રથમ નંબરનો પોઈન્ટ. દર્શનાવરણીય કર્મ 6 પ્રકારે બંધાય છે. આપણો જીવ 6 પ્રકારે દર્શનાવરણીય કર્મ બાંધે છે. સંસારમાં રહેતા રહેતા, મિથ્યાત્વ અવ્રત આદિમાં રહેતા રહેતા, અશુભ પ્રવૃત્તિઓ જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણે દર્શનાવરણીય કર્મ બાંધીએ છીએ. દર્શનાવરણીય કર્મ 6 પ્રકારે બંધાય છે. એમાંથી પહેલું કારણ છે દર્શન કે દર્શનીના અવર્ણવાદ કરી. દર્શન કે દર્શનીના અવર્ણવાદ કરી, એમનો અવિનય કરી તો દર્શનાવરણીય કર્મ બંધાય છે. પ્રથમ નંબરનું કારણ દર્શન કે દર્શનીના અવર્ણવાદ કરી, એમનો અવિનય કરી તો દર્શનાવરણીય કર્મ બાંધે છે. જુઓ, દર્શન આપણા ત્યાં 4 બતાવ્યા છે: ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવળ દર્શન. જોવાની શક્તિનો વિકાસ. સંસારી જીવ ચક્ષુ દર્શન આંખથી દર્શન કરે છે, અચક્ષુ દર્શન એટલે બીજી ઇન્દ્રિયોથી દર્શન કરે છે, એને કહેવાય છે અચક્ષુ દર્શન. અવધિ દર્શન એટલે અવધિ જ્ઞાનની સાથે જે રહે છે એને કહેવાય છે અવધિ દર્શન. દૂર દૂરનું જોઈ શકે, દૂર દૂરનું જોઈ શકે એને કહેવાય છે અવધિ દર્શન. ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન. અવધિ દર્શન દેવ અને નારકીને હોય છે. દેવ નારકી સ્વસ્થાને રહ્યા દૂરનું જોઈ શકે છે, એને કહેવાય છે અવધિ દર્શન. અને ચોથા નંબરનું છે કેવળ દર્શન. સંપૂર્ણ દર્શન કરી શકે, સંપૂર્ણ જોઈ શકે એને કહેવાય છે કેવળ દર્શન. લોકાલોક જોઈ શકે એને કહેવાય છે કેવળ દર્શન. આ દર્શન કેવડી ભગવંતોને હોય છે. આ દર્શન
તીર્થંકર ભગવંતોને હોય છે. કેવળ દર્શન, જોવાની શક્તિનો ઉત્તર વિકાસ. ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવળ દર્શન. જેની પાસે આ દર્શન છે એને દર્શની કહેવામાં આવે છે. આવા દર્શનીનો, આવા જોનારનો અવર્ણવાદ કરવો. જે દૂરનું જોઈ શકે છે એમને ખોટા પાડવા, એમનો અવિનય કરવો. આવું કરવાથી દર્શનાવરણીય કર્મ બંધાય છે. દર્શન પ્રથમ નંબરનું કારણ. દર્શનાવરણીય કર્મ બંધાવાનું પ્રથમ નંબરનું કારણ દર્શન કે દર્શનીનો અવર્ણવાદ કરે, અવિનય કરે. આપણી પાસે અત્યારે બે દર્શન રહેલા છે, ચક્ષુ દર્શન અને અચક્ષુ દર્શન. અત્યારે આપણી પાસે પ્રથમના આ બે દર્શન છે. દર્શન એટલે જોવાની શક્તિ. દર્શનાવરણીય કર્મ બાંધવાનું બીજું કારણ છે ઉપકાર ભૂલી જાય. દર્શનાવરણીય કર્મ બાંધવાનું ત્રીજું કારણ છે અંતરાય પાડે. દર્શનાવરણીય કર્મ બાંધવાનું ચોથું કારણ છે દ્વેષ કરે. દર્શનાવરણીય કર્મ બાંધવાનું પાંચમું કારણ છે અસાધના કરી. અને દર્શનાવરણીય કર્મ બાંધવાનું છઠ્ઠું કારણ છે ખોટો વિવાદ કરે. આ 6 કારણે દર્શનાવરણીય કર્મ બંધાય છે. પ્રથમ નંબરનું કારણ હતું દર્શન કે દર્શનીના અવર્ણવાદ કરે, એમનો અવિનય કરે. બીજા નંબરનું કારણ છે ઉપકાર ભૂલી જાય. કોઈકે આપણને કંઈક વસ્તુ બતાવી હોય, આપણને જ્ઞાન કરાવ્યું હોય, આપણે એનો ઉપકાર ભૂલી જઈએ તો આપણે દર્શનાવરણીય કર્મ બાંધીએ છીએ. ત્રીજા નંબરનું કારણ છે અંતરાય પાડે. કોઈ કંઈ જોતું હોય, કોઈ કંઈક સમજતું હોય અને આપણે વચ્ચે અંતરાય પાડીએ, એને જોવામાં અટકાવીએ, ખલેલ પાડીએ તો આપણે દર્શનાવરણીય કર્મ બાંધીએ છીએ. આ છે ત્રીજા નંબરનું કારણ. ચોથા નંબરનું કારણ દ્વેષ કરે. દર્શન ઉપર કે દર્શની ઉપર દ્વેષ કરે. કોઈ બહુ સારા જોનાર હોય, કોઈ વસ્તુ સ્થિતિને સારી જોઈ શકતા હોય, જાણી શકતા હોય, એના ઉપર દ્વેષ કરે. તમને ખ્યાલ આવતો નથી, તમને ખબર પડતી નથી, તો આવું દ્વેષ કરવાથી દર્શનાવરણીય કર્મ બંધાય છે. પાંચમા નંબરનું કારણ છે અસાધના કરે. કોઈ સારા ધર્મના જાણકાર હોય, ધર્મના માધ્યમે લોક પરલોકનું જોઈ શકતા હોય, એમની અસાધના કરવી, દેવગુરુ ધર્મની અસાધના કરવી. જેને 4 દર્શન મળ્યા છે એવાની અસાધના કરવી, એના વિશે ઘસાતું બોલવું. આવું કરવાથી દર્શનાવરણીય કર્મ બંધાય છે. અને છઠ્ઠું કારણ ખોટો વિવાદ કરે. કોઈ જ્ઞાની હોય, કોઈ દર્શની હોય, કોઈ અનુભવી હોય, જેની પાસે જે દૂરનું જાણી પણ શકે છે, જોઈ પણ શકે છે અને અનુભવ પણ છે, એની સાથે ખોટા આર્ગ્યુમેન્ટ કરે, ખોટો વિવાદ ઝઘડો કરે, તો એવું કરવાથી દર્શનાવરણીય કર્મ બંધાય છે.
દર્શનાવર્ણીય કર્મ 6 પ્રકારે આવી રીતે બંધાય છે. આપણી જે જોવાની શક્તિ ખરી એ અવરાતી જાય છે. આ કર્મને દ્વારપાળ સાથે સરખાવવામાં આવ્યું છે. દર્શનાવર્ણીય કર્મને દ્વારપાળ સાથે સરખાવવામાં આવ્યું છે. દ્વારપાળ એટલે વોચમેન. જેમ જુઓ વોચમેન હશે, પેલેસની બહાર બેઠા હશે, કોઈ માણસ આવશે, એ માણસને રાજાને મળવા જવું છે, પરંતુ વોચમેન એને અટકાવે છે. આવનાર માણસને રાજાના દર્શન કરવા છે, પરંતુ વોચમેન એને અટકાવે છે, રાજાના દર્શન થવા દેતા નથી. કિંગના દર્શન કરવા છે એક સામાન્ય માણસને, પરંતુ વોચમેન એને અટકાવે છે. બસ દર્શનાવર્ણીય કર્મ પણ આવું જ છે. આપણને લોક અલોકના દર્શન થવા દેતું નથી. આત્માની શક્તિ છે લોક અલોક જોઈ શકવાની, દૂર દૂરના દેશો જોઈ શકવાની. આત્માની શક્તિ છે, પરંતુ વોચમેન જેવું, દ્વારપાળ જેવું દર્શનાવર્ણીય કર્મ એ આપણને રોકે છે. વોચમેન ખસી જાય તો સામાન્ય માણસ રાજાને મળી શકે. એવી રીતે જો દર્શનાવર્ણીય કર્મ ખસી જાય તો આપણે લોક અલોક જોઈ શકીએ. દર્શનાવર્ણીય કર્મનો ક્ષય થઈ જાય, દર્શનાવર્ણીય કર્મ તૂટી જાય તો આપણે દૂરનું જોઈ શકીએ. દર્શનાવર્ણીય કર્મને વોચમેન સાથે સરખાવવામાં આવ્યું છે. વોચમેન જેમ રોકે છે, માણસને ને રાજાને ભેગા થવા દેતો નથી, વચ્ચે આવરણ બને છે, એવી રીતે આપણને દૂરનું જોવા દેતું નથી દર્શનાવર્ણીય કર્મ. માટે શાસ્ત્રમાં દર્શનાવર્ણીય કર્મને દ્વારપાળની ઉપમા આપી છે. દર્શનાવર્ણીય કર્મ આપણે જ બાંધ્યું છે. બીજાને ડિસ્ટર્બ કરીને, અસાધના કરીને, દ્વેષ કરીને, અંતરાય પાડીને, કોઈની ઇન્દ્રિયોનું છેદન ભેદન કરીને, જીવ હિંસા આદિ કાર્યો કરીને, સંસારની પાપ પ્રવૃત્તિઓ કરીને આપણે જ દર્શનાવર્ણીય કર્મ બાંધ્યું છે. આજે આપણું દૂરનું જોવાનું એથી અટકી ગયું છે. દૂરનું કેમ દેખાતું નથી? એનું જૈન ધર્મ એક જ રીઝન બતાવે છે કે દર્શનાવર્ણીય કર્મ તમને આડું આવી ગયું છે. અત્યાર સુધી આપણે જાણતા અજાણતા 6 કારણોનું સેવન કરીને આપણે દર્શનાવર્ણીય કર્મ બાંધ્યું છે. પ્રથમ નંબરનો પોઈન્ટ હતો કેવી રીતે બંધાય છે, એ આપણે જોયો. બીજા નંબરનો પોઈન્ટ છે દર્શનાવર્ણીય કર્મ કેવી રીતે ભોગવાય છે. બીજા નંબરનો પોઈન્ટ છે દર્શનાવર્ણીય કર્મ કેવી રીતે ભોગવાય છે. દર્શનાવર્ણીય કર્મ 9 પ્રકારે ભોગવાય છે. પ્રથમ નંબરનું કારણ છે નિદ્રા. બીજા નંબરનું કારણ છે નિદ્રા. ત્રીજા નંબરનું કારણ છે પ્રચલા. ચોથા નંબરનું કારણ છે પ્રચલા. પાંચમા નંબરનું કારણ છે થિણદ્ધિ. છઠ્ઠા નંબરનું કારણ છે ચક્ષુ દર્શનાવર્ણીય. સાતમા નંબરનું કારણ છે
અચક્ષુ દર્શનાવરણીય. 8મા નંબરનું કારણ છે અવધિ દર્શનાવરણીય. અને 9મા નંબરનું કારણ છે કેવળ દર્શનાવરણીય. આ 9 પ્રકારે દર્શનાવરણીય કર્મો ભોગવાય છે. પ્રથમ નંબરનું કારણ છે નિદ્રા. નિદ્રા એટલે ઊંઘ આવવી. પ્રથમ નંબરની નિદ્રા સુખે ઊંઘે સુખે જાગે. ઊંઘ પણ જલ્દી આવી જાય અને જાગી પણ જલ્દી જાય. શ્વાન નિદ્રા એને કહેવાય છે નિદ્રા. જુઓ, નિદ્રા આવવી, દર્શનાવરણીય કર્મનો ઉદય થઈ ગયો. દર્શનાવરણીય કર્મ ચાલુ થઈ ગયું એટલે આત્માને હવે ઊંઘ આવે છે. દર્શનાવરણીય કર્મ પાસ થાય છે. હવે બધી એક્ટિવિટીઝ બંધ. દર્શનાવરણીય કર્મ ચાલુ થઈ ગયું. દર્શનાવરણીય કર્મ ભોગવાય છે. ઊંઘ આવવા લાગી. જો ઊંઘ આવવા લાગશે, દર્શનાવરણીય કર્મ ચાલુ થઈ ગયું. આપણે જ્યાં છીએ ત્યાં ને ત્યાં સુવા લાગીશું. દર્શનાવરણીય કર્મનો ઉદય થઈ ગયો. ઉદયને કોઈ રોકી ન શકે. હવે બધા દર્શન સ્ટોપ થઈ જશે. ઊંઘ ચાલુ થઈ ગઈ. આંખથી જોવાનું, કાનથી સાંભળવાનું, સૂંઘવાનું, ચાખવાનું, ટચનું જ્ઞાન, એ બધું બંધ થઈ જશે. બધા ઉપર આવરણ. દર્શનાવરણીય કર્મનો એટેક થયો. એ કર્મ પાસ થાય છે. નિદ્રા, નિદ્રાથી ભોગવાય છે. જુઓ, આ કર્મ નિદ્રા, રાત્રે આપણે સૂઈ જઈએ 7-7, 8-8 કલાક સુધી. આ કર્મનો ઉદય રહે છે નિદ્રા. આપણે ક્યાં છીએ એ આપણને ખબર પડતી નથી. નાના બાળકને કોઈ ઉપાડીને બીજા રૂમમાં લઈ જાય તો એને ખબર પડતી નથી. દર્શનાવરણીય કર્મનો ઉદય બહુ પાવરફુલ હોય છે. નિદ્રા એ દર્શનાવરણીય કર્મનો ઉદય છે. જોવા જાણવાનું સદંતર બંધ. એ વખતે ઉદયમાં આત્મા જોતોય નથી અને જાણતોય નથી. 7-7, 8-8 કલાક, 9-9, 10-10 કલાક દર્શનાવરણીય કર્મનો ઉદય રહે છે. દર્શનાવરણીય કર્મ ભોગવાય છે. બાંધેલું દર્શનાવરણીય કર્મ પાસ થાય છે. આપણી અવસ્થા એ વખતે મૂર્છિત જેવી હોય છે. દર્શનાવરણીય કર્મ 9 રીતે ભોગવાય છે. એમાંથી પહેલું કારણ હતું નિદ્રા, ઊંઘ આવવી. એ છે દર્શનાવરણીય કર્મનો ઉદય. બીજા નંબરનું કારણ નિદ્રા. નિદ્રા ડબલ નિદ્રા. દુખે ઊંઘે દુખે જાગે. મોડે સુધી ઊંઘ આવી જ નહીં. બહુ દુઃખથી ઊંઘ આવે. મહા મહેનતે ઊંઘ આવે અને આવ્યા પછી જાય નહીં. સવાર પડી જાય, બપોર થવા આવી જાય, છતાં ઊંઘ જાય નહીં. એને કહેવાય છે નિદ્રા. નિદ્રા ડબલ નિદ્રા. દર્શનાવરણીય કર્મ ભોગવાય છે. ત્રીજા નંબરનું કારણ છે પ્રચલા. પ્રચલા એટલે બેઠા બેઠા સૂવે. પ્રચલા એટલે બેઠા બેઠા સૂવે. જો ઘણા જીવોને આ નિદ્રા આવતી હોય છે. આપણે ઘણીવાર પ્રવચન સાંભળતા હોઈએ, વ્યાખ્યાન સાંભળતા હોઈએ, ત્યારે આપણે ચેરમાં બેઠા હોઈએ 10 મિનિટ, 15 મિનિટ,
આપણને આ નિદ્રા આવી જાય છે એને કહેવાય છે પ્રચલા. બેઠા બેઠા, ટીવી જોતા જોતા, સોફા ઉપર બેઠા બેઠા આ નિદ્રા આવે છે. દર્શનાવરણીય કર્મ પાસ થાય છે. બધા દર્શનોને સ્ટોપ કરે છે. એ સમયે આપણા બધા દર્શનો, આપણું ટુ સી અને ટુ નો બધું સદંતર બંધ થઈ જાય છે. દર્શનાવરણીય કર્મ પાસ થાય છે. ચોથા નંબરનું કારણ છે પ્રચલા પ્રચલા. ડબલ પ્રચલા, ઉભા ઉભા સુવે. કોઈને ઉભા ઉભા પણ ઊંઘ આવે એવું પણ બની શકે. જો ઘણીવાર પશુઓ હોય છે એ લોકો ઉભા ઉભા સૂતા હોય છે. ઘોડો હોય છે એ ઘણીવાર ઉભા ઉભા સૂવે છે. પ્રચલા પ્રચલા. પાંચમા નંબરનું રીઝન છે થીણધી. થીણધી નિદ્રા ઊંઘનો એક પ્રકાર છે. દિવસે જે વિચાર કર્યા હોય એ રાત્રે ઊંઘમાં એક કામ પૂરું કરે. ઊંઘમાં ને ઊંઘમાં ડ્રાઇવિંગ કરે. રાત્રે કાર લઈને બહાર જાય. રાત્રે કોઈકને મળવા જાય. ઘરમાં ઉઠીને ઘરનું કામ કરે. પોતે ઊંઘમાં હોય, ખબર ન હોય કે હું કામ કરું છું. એને કહેવાય છે થીણધી નિદ્રા. આ છે પાંચમા નંબરનું રીઝન. છઠ્ઠા નંબરનું રીઝન છે ચક્ષુ દર્શનાવરણીય કર્મ. દર્શનાવરણીય કર્મ 9 પ્રકારે ભોગવાય છે. એમાં આપણે 5 નિદ્રા જોઈ. છઠ્ઠું છે ચક્ષુ દર્શનાવરણીય કર્મ. ચક્ષુ દર્શનાવરણીય કર્મ એટલે આંખ ન મળવી. દર્શનાવરણીય કર્મ જેણે બાંધ્યું હોય છે, આંખ ન મળવી, એને કહેવાય છે ચક્ષુ દર્શનાવરણીય કર્મ. અથવા તો આંખ મળ્યા પછી એના ઉપર આવરણ આવી જવું, પોતે બ્લાઇન્ડ બને, આંખે દેખાય નહીં, તો એને કહેવાય છે દર્શનાવરણીય કર્મનો ઉદય. આંખ ન મળવી, બ્લાઇન્ડ બનવું, એ છે ચક્ષુ દર્શનાવરણીય કર્મનો ઉદય. આઠમા નંબરનું રીઝન છે, સાતમા નંબરનું રીઝન છે અચક્ષુ દર્શનાવરણીય કર્મ. સાતમા નંબરનું રીઝન અચક્ષુ દર્શનાવરણીય કર્મ. આંખ સિવાયની બીજી ઇન્દ્રિયો ન મળવી, એને કહેવાય છે અચક્ષુ દર્શન. આંખ સિવાયની બીજી ઇન્દ્રિયો ન મળવી, કાન ન મળવા, જીભ ન મળવી, નાક ન મળવું, સ્પર્શ ન મળવો, એને કહેવાય છે અચક્ષુ દર્શનનો ઉદય. કદાચ મળી જાય તો ડીમ મળે. જોવાની શક્તિ બહુ લાઇટ હોય, જોવાની શક્તિ બહુ ડીમ હોય. ક્વિક કે ફાસ્ટ એ પોતે જોઈ ન શકે, એને કહેવાય છે અચક્ષુ દર્શન. આઠમા નંબરનું કારણ છે અવધિ દર્શનાવરણીય. અવધિ દર્શનાવરણીય, અવધિ દર્શન ન થાય. જુઓ, આ પ્રકૃતિનો આપણને ઉદય છે. આપણને બે દર્શન છે, ચક્ષુ દર્શન અને અચક્ષુ દર્શન. અવધિ દર્શન નથી. કવર આડું આવી ગયું, દર્શનાવરણીય કર્મ આડું આવી ગયું, આપણા અવધિ દર્શનને અટકાવ્યું. ફરીથી દર્શનાવરણીય કર્મ આડું આવી ગયું, એણે આપણા અવધિ દર્શનને અટકાવ્યું. આપણી પાસે અત્યારે અવધિ દર્શન નથી. જો અવધિ દર્શન હોત તો આપણે દૂરનું આપણે જોઈ શકત, પરંતુ અત્યારે આપણી પાસે અવધિ દર્શન નથી, માત્ર ચક્ષુ દર્શન
અને અચક્ષુ દર્શન. આંખથી જોવું એ ચક્ષુ દર્શન અને બાકીની 4 ઇન્દ્રિયથી જોવું એનું નામ છે અચક્ષુ દર્શન. દેવ અને નારકીને અવધિ દર્શન મળેલું છે. એમણે ક્ષયોપશમ કરેલો છે. એમણે દર્શનાવરણીય કર્મ તોડેલું છે. એટલે એમની પાસે અવધિ જ્ઞાન અને અવધિ દર્શન બંને છે. અને 9મું કારણ છે કેવળ દર્શનાવરણીય કર્મ. 9 પ્રકારે દર્શનાવરણીય કર્મ ભોગવાય છે. કેવળ દર્શનાવરણીય કર્મ કેવળ દર્શનને અટકાવે, આપણું કેવળ દર્શન રોકે. આવી રીતે દર્શનાવરણીય કર્મ ભોગવાય છે. જુઓ, આપણને પણ સત્તામાં કેવળ દર્શન પડેલું છે. બધું આપણે જોઈ શકીએ એવી આત્માની શક્તિ એ આપણી અંદર પડી છે. એને કહેવાય છે કેવળ દર્શન. કેવળ એટલે સંપૂર્ણ અને દર્શન એટલે જોવું. દર્શનાવરણીય કર્મ અત્યારે આપણને સંપૂર્ણ જોવા દેશે નહીં. કેવળ દર્શનાવરણીય કર્મ દર્શનાવરણીય કર્મ આવી રીતે નવ રીતે ભોગવાય છે. ફરીથી નિદ્રા એટલે ઊંઘ આવવી. નિદ્રા નિદ્રા નિદ્રા, પ્રચલા પ્રચલા પ્રચલા, થિણદ્ધિ ચક્ષુ દર્શનાવરણીય, અચક્ષુ દર્શનાવરણીય, અવધિ દર્શનાવરણીય અને કેવળ દર્શનાવરણીય. આવી રીતે 9 પ્રકારે દર્શનાવરણીય કર્મ ભોગવાય છે. એ આપણને 9 પ્રકારે પનિશમેન્ટ આપે છે. દર્શનાવરણીય કર્મ આપણને 9 પ્રકારે 9 રીતથી આપણને ડિસ્ટર્બ કરે છે. આપણી જોવાની શક્તિને એ 9 રીતે ડીમ કરે છે, મંદ કરે છે અને બંધ કરે છે. દર્શનાવરણીય કર્મ જો એક ક્ષય થઈ જાય તો આપણે ખૂબ દૂરનું જોઈ શકીએ. 9 પ્રકારે ભોગવાય છે. આ હતો બીજા નંબરનો પોઈન્ટ. હવે ત્રીજા નંબરનો પોઈન્ટ છે દર્શનાવરણીય કર્મનો કેવી રીતે ક્ષય થાય છે. અગત્યની વાત. દર્શનાવરણીય કર્મનો કેવી રીતે ક્ષય થાય છે. દર્શનાવરણીય કર્મનો 5 પ્રકારે ક્ષય થાય છે. દર્શનાવરણીય કર્મ આપણે જે અત્યાર સુધી જાણતા અજાણતા બાંધ્યું છે એનો 5 પ્રકારે ક્ષય થાય છે. આપણે દર્શનાવરણીય કર્મનો ક્ષય કરવાનો છે. એ આવરણને આપણે હટાવવાનું છે. એ પડળ જો તૂટી જાય, એ કવર જો હટી જાય તો આપણી જોવાની શક્તિનો વિકાસ થાય છે. આપણી જોવાની શક્તિનો પ્રોગ્રેસ થાય છે. 5 પ્રકારે દર્શનાવરણીય કર્મનો ક્ષય થાય છે. એમાંથી પ્રથમ નંબરનો પ્રકાર છે પ્રથમ નંબરનો પ્રકાર દર્શન કે દર્શનીનો વિનય વૈયાવચ્ચ બહુમાન કરવાથી. પ્રથમ નંબરનો પ્રકાર દર્શન. દર્શની એનો વિનય વૈયાવચ્ચ અને બહુમાન કરવાથી. જે જાણકાર છે, જે શાસ્ત્રોના જાણકાર છે, જે ભવિષ્યને જોનાર છે, જે દૂર દૂરનું જોનાર છે, જે લાભ શેમાં છે અને નુકસાન શેમાં છે એવું જોનાર છે, એનો વિનય વૈયાવચ્ચ અને બહુમાન કરવાથી આપણે દર્શનાવરણીય કર્મને તોડીએ છીએ. પ્રથમ નંબરનો પ્રકાર દર્શન કે દર્શનીનો વિનય વૈયાવચ્ચ બહુમાન કરવાથી.
આ હતો પ્રથમ નંબરનો પ્રકાર. આપણે આપણાથી મોટા જ્ઞાની કે દર્શની જે હોય એમની સેવા કરવી જોઈએ, એમનો વિનય, એમનું બહુમાન. તો આપણે પણ જોતા શીખીએ છીએ, દૂર દૂરનું જોતા શીખીએ છીએ. આપણી દીર્ઘ દ્રષ્ટિ બને છે, આપણી દ્રષ્ટિનો વિકાસ થાય છે. આપણે દૂરંદેશી એટલે દૂરનું પણ જોઈ શકીએ છીએ. આપણી પાસે રહેલા જ્ઞાની કે દર્શની એનો આપણે વિનય કરવો જોઈએ, એની વૈયાવચ કરવી જોઈએ, એની ભક્તિ અને બહુમાન કરવું જોઈએ. આવું કરવાથી દર્શનાવરણીય કર્મ તૂટે છે. આ હતો પ્રથમ નંબરનો પ્રકાર. બીજા નંબરનો પ્રકાર છે જીવદયા પાળવાથી. બીજા નંબરનો પ્રકાર જીવદયા પાળવાથી દર્શનાવરણીય કર્મ તૂટે છે. જો જીવદયા દરેક જીવને એમને પોતાને દરેક જીવને સાતા ગમતી હોય છે. આપણે દરેક જીવને સાતા આપીએ તો આપણું દર્શનાવરણીય કર્મ તૂટે છે. દુબળા પાતળા જીવો હોય એમની જીવદયા પાળવી જોઈએ. જીવદયા પાળવાથી દર્શનાવરણીય કર્મ તૂટે છે. અને જીવ હિંસા કરવાથી દર્શનાવરણીય કર્મ બંધાય છે. ભગવાન આવું સરસ ચોખ્ખું બતાવી દે છે કે જો તમે જીવ હિંસા કરશો તો તમે દર્શનાવરણીય કર્મ નવું બાંધશો, તમારી જોવાની શક્તિ અવરાઈ જશે, તમે બ્લાઇન્ડ બનશો, તમે ટુ સી કરવામાં વીક બનશો. જીવ હિંસા કરવાથી દર્શનાવરણીય કર્મ બંધાય છે અને જીવદયા પાળવાથી દર્શનાવરણીય કર્મ તૂટે છે. માટે આપણે દરેક જીવોની દયા પાડવી જોઈએ. જીવદયા આપણો ધર્મ છે. છકાઈ જીવની આપણે રક્ષા કરવી જોઈએ, જૈણા પાળવી જોઈએ. આવું કરવાથી દર્શનાવરણીય કર્મ તૂટે છે. હાલતા ચાલતા ઉઠતા બેસતા આપણે છકાઈ જીવની હિંસા ન થાય એનું આપણે ધ્યાન રાખવું જોઈએ. આ છે બીજા નંબરનો પ્રકાર. ત્રીજા નંબરનો પ્રકાર છે ઇન્દ્રિયોનો સદુપયોગ કરવાથી દર્શનાવરણીય કર્મ તૂટે છે. ત્રીજા નંબરનો પ્રકાર છે ઇન્દ્રિયોનો સદુપયોગ કરવાથી દર્શનાવરણીય કર્મ તૂટે છે. જો આપણને 5 ઇન્દ્રિય મળી છે, એનો આપણે સદુપયોગ કરીએ, એને સારામાં વાપરીએ તો દર્શનાવરણીય કર્મ તૂટે છે. અને જો 5 ઇન્દ્રિયને આપણે ખોટામાં વાપરીએ તો દર્શનાવરણીય કર્મ બંધાય છે. આ હતો ત્રીજા નંબરનો પ્રકાર. ચોથા નંબરનો પ્રકાર છે અપંગ અને વિકલાંગની સેવા કરવાથી. અપંગ અને વિકલાંગ એમની સેવા કરવાથી દર્શનાવરણીય કર્મ તૂટે છે. જો કોઈ હેન્ડીકેપ્ટ હોય એમની આપણે સેવા કરીએ, જેને ઇન્દ્રિયો ઓછી મળી છે, કોઈ બ્લાઇન્ડ હોય એની આપણે સેવા કરીએ, એમને ઉપયોગી થઈએ તો આપણું દર્શનાવરણીય કર્મ તૂટે છે. જો ઘણા માણસો આઈ કેમ્પ રાખતા હોય છે, ઘણા માણસો બહેરા મૂંગાની શાળાઓમાં પોતે ડોનેશન આપતા હોય છે, ચેરિટી કરતા હોય છે. આવી રીતે ચોથા નંબરનું કારણ છે હેન્ડીકેપ્ટ અપંગને સહાય કરવાથી, એમને સહાનુભૂતિ આપવાથી, એમને મદદરૂપ થવાથી દર્શનાવરણીય કર્મ તૂટે છે. કોઈ અશક્ત હોય, કોઈ ઉંમરવાળા હોય, એમને ઉપયોગી થવાથી આપણું દર્શનાવરણીય કર્મ તૂટે છે. અને જો કોઈક જીવોની
સેન્સીસ આપણાથી તૂટી જાય, કોઈની ઇન્દ્રિયોને આપણાથી નુકસાન પહોંચે, કોઈ હેન્ડીકેપ્ટ બને આપણા કારણે, તો આપણને દર્શનાવરણીય કર્મ બંધાય છે. આ હતો ચોથા નંબરનો પ્રકાર. પાંચમા નંબરનો પ્રકાર છે ધર્મ કરવાથી દર્શનાવરણીય કર્મ તૂટે છે. જુઓ, ધર્મ કરવાથી સામાયિક પ્રતિક્રમણ, આની અંદર આપણું ફૂલ દર્શનાવરણીય કર્મ તૂટે છે. કારણ કે ધર્મ ક્રિયા કરતી વખતે આપણી ઇન્દ્રિયોનો પણ સદુપયોગ થાય છે, છકાઈ જીવનું પણ રક્ષણ થાય છે. એટલે બધા કારણોનું સેવન થવાથી, બધા કારણો ભેગા મળવાથી એ વખતે આપણું દર્શનાવરણીય કર્મ તૂટે છે. પાંચમા નંબરનું કારણ છે ધર્મ કરવાથી. સામાયિક પ્રતિક્રમણો, માળા ફેરવવી, સ્વાધ્યાય કરવી, તપ કરવું, વેજીટેબલ આદિનો ત્યાગ કરવો, આવી રીતે ધર્મ કરવાથી દર્શનાવરણીય કર્મ તૂટે છે, એનો ક્ષય થાય છે. અને આવી રીતે પાંચ પાંચ કારણોનું સેવન કરવાથી દર્શનાવરણીય કર્મ મોડું પડે છે, અશક્ત બને છે, જીર્ણ બને છે અને પછી તૂટી જાય છે. દર્શનાવરણીય કર્મ સંપૂર્ણ તૂટી જાય પછી જીવને કેવળ દર્શનની પ્રાપ્તિ થાય છે. પછી કેવલ દર્શનની પ્રાપ્તિ થાય છે, એટલે એ દૂરનું જોઈ શકે છે, સ્વર્ગ અને નરક જોઈ શકે. આખો જંબુદ્વીપ, મહાવિદેહ ક્ષેત્ર, 20 તીર્થંકર પરમાત્માઓ, એ બધું અહીંયા બેઠા બેઠા જ દૂરનું જોઈ શકે. લવણ સમુદ્ર જોઈ શકે, છેલ્લો સ્વયંભૂ રમણ સમુદ્ર પણ જોઈ શકે, ઉપર સિદ્ધશિલા સુધી જોઈ શકે, નીચે પોતે સાતમી નરક સુધી જોઈ શકે. કેવલ દર્શન, સંપૂર્ણ જોવાની શક્તિ. દર્શનાવરણીય કર્મનો આવી રીતે આપણે ક્ષય કરતા જઈએ, ધીરે ધીરે એનો ક્ષય કરતા જઈએ તો એકવાર એ તૂટે છે. પછી આપણને કેવળ દર્શન નામના ગુણની પ્રાપ્તિ થાય છે. કેવળ દર્શન એટલે જોવાની શક્તિનો ફૂલ વિકાસ. હવે એ આવ્યા પછી હવે એને આવરણ ન થાય, એ પરમેનન્ટ રહે છે. કેવળ જ્ઞાન અને કેવળ દર્શન. જ્ઞાનાવરણીય કર્મ તૂટી જાય તો કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, અને દર્શનાવરણીય કર્મ તૂટી જાય તો આપણને કેવળ દર્શનની પ્રાપ્તિ થાય છે. કેવળ જ્ઞાન અને કેવળ દર્શન, આ બંને ગુણ હંમેશા પેરેલલ ચાલતા હોય છે. કોઈ એક હોય અને એક ના હોય એવું ન બને. બંને આવે તોય સાથે જ આવે છે, કેવળ જ્ઞાન અને કેવળ દર્શન. આવરણો તૂટે તો પણ સાથે જ તૂટે છે, જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય બંને આવરણ સાથે જ તૂટે છે, અને સાથે જ આપણને આ બે ગુણોની પ્રાપ્તિ થાય છે. 3 પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કર્યો છે. આજના આપણા પ્રવચનનો વિષય હતો દર્શનાવરણીય કર્મ. દર્શનાવરણીય કર્મ દ્વારપાળ જેવું છે, દર્શનાવરણીય કર્મ વોચમેન જેવું છે. વોચમેન જેમ રાજાને મળવા દેતો નથી, એમ દર્શનાવરણીય કર્મ આપણને દૂરનું જોવા દેતું નથી. દર્શનાવરણીય કર્મ તૂટી જાય તો આપણે દૂરનું જોઈ શકીએ. આજના આપણા પ્રવચનનો વિષય હતો દર્શનાવરણીય કર્મ. દર્શનાવરણીય કર્મનો આપણે ક્ષય કરવાનો છે. નવું હવે બાંધવાનું નથી. જૂનું જે બંધાઈ ગયું છે એ આવરણને આપણે હવે તોડી દેવાનું છે. આવરણ ઉપર આવરણ આપણે હવે કરવાનું નથી. દર્શનાવરણીય કર્મને હવે આપણે બહુ ગાઢું કે ચીકણું કરવાનું નથી. 3 પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કર્યો છે. દર્શનાવરણીય કર્મ કેવી રીતે બંધાય છે, દર્શનાવરણીય કર્મ કેવી રીતે ભોગવાય છે, અને દર્શનાવરણીય કર્મનો કેવી રીતે ક્ષય થાય છે. 33મું અધ્યયન કર્મ પ્રકૃતિ.
ઉત્તરાધ્યન સૂત્રના 33મા અધ્યયનની અંદર પરમાત્મા ભગવાન મહાવીર સ્વામી કર્મ પ્રકૃતિના આવા ભાવો બતાવે છે. દર્શનાવરણીય કર્મ એ બીજા નંબરનું કર્મ છે. એ કર્મનો પણ આપણે ક્ષય કરવાનો છે. ભગવાન મહાવીર સ્વામીના આવા સુંદર ભાવોને આપણે સાંભળવાના છે, સમજવાના છે, જીવનની અંદર ઉતારવાના છે. જે આત્માઓ આ સાંભળે છે, સમજે છે અને જીવનમાં ઉતારે છે એ ચોક્કસ પોતાના આત્માનું કલ્યાણ કરે છે. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જોમબાઈદમ બચ્ચા મિલે મીણ ખરમ ચકરમ પયૈનમ વિનયનમ જોગિનમ ઘોષિનમ સુતુદિનમ દુઠ્ઠુ પડી જીયમ કાલે કૌ સજાઓ કાલે ન કૌ સજાઓ સજય સજયમ સજય ન સજયમ. એમ ભણતા ગણતા ચિંતાવતા જ્ઞાનના 14 અતિચાર માહેલો કોઈ પણ અતિચાર મને કે તમને લાગ્યો હોય તો હરિહંતનંદ સિદ્ધ કેવડી ભગવાન આપની સાક્ષીએ તસમી ઈચ્છામિ દુક્કડમ. પ્રશ્નોત્તરી. રાજેન્દ્રભાઈ શેઠ. પ્રણામ ગુરુજી. પ્રણામ. આપણે આની અંદર દર્શનાવળીમાં આપણે શ્રદ્ધા ગુણનો ઉલ્લેખ ખાસ નથી, નિંદ્રાનું વધારે છે. કેમ? ઇન્દ્રિય. હા, ઇન્દ્રિયો અને નિદ્રાનો. શ્રદ્ધા આવે છે જે મોહનીય કર્મ આવશે ને રાજેન્દ્રભાઈ, મોહનીય કર્મોમાં જે દર્શન મોહનીય કર્મ આપણે કહીએ ને મિથ્યાત્વ મોહનીય દૂર થાય એટલે શ્રદ્ધાને સંકિત આવે માનો કે, એટલે એમાં સમાવેશ થશે એ વખતે. હા, આ તો છે ને આ દર્શન એટલે ખાલી નોર્મલ ટુ સી રાજેન્દ્રભાઈ. આ રીતનું પેલું તો બિલીવ કરવું, માનવું, માનો કે શ્રદ્ધા એટલે. અને એ આવે છે મોહનીય કર્મના, મોહનીય કર્મનું આપણે વિવેચન કરીએ ને એની અંદર આવશે શ્રદ્ધાનું. આ ખાલી જોવાનું. બરાબર, ખ્યાલ આવી ગયો. ખ્યાલ આવ્યો ને? હા, એ મોહનીય કર્મમાં આવશે. હા, જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. હવે આગળ પ્રશ્ન. દર્શનાવરણીય કર્મ કેવી રીતે બંધાય છે? દર્શનાવરણીય કર્મ કેવી રીતે બંધાય છે? રાજેન્દ્રભાઈ સંઘવી. જય જીનેન્દ્ર રાજુભાઈ. જય જીનેન્દ્ર. સાતામાં. હા, સાતામાં. દર્શનાવળી કર્મ કુલ 6 પ્રકારે બંધાય છે. દર્શની કે દર્શન અણવાદ બોલવાથી, પછી ઉપકાર ભૂલી જવાથી, ઉપકાર એટલે અભિનય કરવાથી, દ્વેષ કરવાથી, અસાતના દર્શનીયોની તે દર્શનની અસાતના કરવાથી અને ખોટો વિવાદ કે ઝઘડા કરવાથી. બરાબર છે. આમ 6 પ્રકારે દર્શનાવળી કર્મ જીવને બંધાય છે. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. જય જીનેન્દ્ર. હા, હવે આગળ. દર્શનાવરણીય કર્મ પાસ થાય તો આપણને કેટલા પ્રકારે ભોગવાય છે? દર્શનાવરણીય કર્મ પાસ થાય તો આપણને કેટલા પ્રકારે ભોગવાય છે? મીતુબેન શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. દર્શનાવરણીય કર્મ પાસ થાય તો આપણે 9 પ્રકારે ભોગવવું પડે છે. પહેલું છે નિંદ્રા, બીજું છે નિંદ્રા, ત્રીજું છે પ્રચલા, ચોથું છે પ્રચલા, પાંચમું છે થિણદ્દી, છઠ્ઠું છે ચક્ષુ દર્શનાવર્ણીય, સાતમું છે અચક્ષુ દર્શનાવર્ણીય, આઠમું છે અવધિ દર્શનાવર્ણીય, નવમું છે કેવળ દર્શનાવર્ણીય. બહુ સરસ, બહુ સરસ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. આપણને દૂરનું કેમ દેખાતું નથી? આપણને દૂરનું કેમ દેખાતું નથી? એમાં રીઝન કયું કર્મ છે? આપણને દૂરનું કેમ દેખાતું નથી? એમાં રીઝન કોણ છે? આપણે દૂરનું કેમ જોઈ શકતા નથી? આપણે યુરોપનું, અમેરિકાનું, આપણે યુરોપ કન્ટ્રી, અમેરિકા કન્ટ્રી આપણા જ્ઞાનથી અહીંયા બેઠા બેઠા આપણે કેમ જોઈ શકતા નથી? એનું કારણ શું છે?
રાજેન્દ્રભાઈ સંઘવી. જય જીનેન્દ્રભાઈ. જય જીનેન્દ્ર. આપણને અવધિ દર્શનાવલી કર્મ આડું છે એટલે આપણે નથી જોઈ શકતા દૂરનું. બરાબર અવધિ છે. દર્શનાવલી કપી ગયું હોય તો જોઈ શકાય. બહુ સરસ, બહુ સરસ. હા. અવધિ દર્શનાવરણીય કર્મ જો તૂટી જાય ને તો આપણે દૂરનું જોઈ શકીએ. હવે આગળ દર્શનાવરણીય કર્મનો ક્ષય કેટલા પ્રકારે થાય છે? દર્શનાવરણીય કર્મનો ક્ષય કેટલા પ્રકારે થાય છે? બકુલાબેન શાહ. હેલો. હા, જય જીનેન્દ્ર. ગુરુજી સાતામાં. હા, સાતામાં સાતામાં. દર્શનાવણીય કર્મનો બોલો. ક્ષય 5 પ્રકારે થાય છે. એમાં પહેલું છે દર્શન કે દર્શનીનો વિનય વયાવચ કરવાથી અને બહુમાન કરવાથી. પછી બીજું છે જીવ દયા પાળવાથી. ત્રીજું છે ઇન્દ્રિયોનો સદુપયોગ કરવાથી. ચોથું છે અપંગ અને વિકલાંગની સેવા કરવાથી. અને પાંચમું છે ધર્મ કરવાથી દર્શનાવણીય કર્મ તૂટે છે. બરાબર છે, બરાબર છે. અને દર્શનાવરણીય કર્મને શેની સાથે સરખાવી છે બકુલાબેન? દર્શનાવરણીય કર્મને કે એ દ્વારપાળ સમાન. હા, બરાબર છે. એ સમજાવો તો દ્વારપાળ એટલે શું? દ્વારપાળ શું કરે છે? હા, દ્વારપાળ બાર વોચમેન બાર બેઠા હોય અને આપણે અંદર રાજાને મળવા જવું હોય તો વોચમેન અટકાવે કે તમે એપોઇન્ટમેન્ટ લીધી છે, તમે એનું કઈ મંજૂરી માંગી છે તો તમને અંદર જવા દે. એવી જ રીતે આપણી આત્માની અંદર તો કેવળ જ્ઞાન કેવળ દર્શન પડેલું જ છે, પણ એના ઉપર આવરણ આવી જાય છે જ્ઞાનાવણીય દર્શનાવણીય કર્મનું, એટલે આપણને એ પ્રકાશ થવા દેતું નથી. બરાબર છે. જેમ આપણે દૂરનું જોઈ શકીએ, અહીંયા બેઠા બેઠા અમેરિકામાં શું થાય છે ને એ આપણે જોઈ શકીએ. માનો કે આત્માની તાકાત એટલી બધી છે, યુરોપનું જોઈ શકે, પરંતુ દર્શનાવરણીય કર્મ રોકે છે. રોકે છે. જેમ પેલો દ્વારપાળ છે ને એના મનથી જ રાજા પાસે નહીં જવા દે. રાજાએ તો કીધું હોય કે કોઈ બી આવે તો મારી પાસે મોકલજો કે, પરંતુ પેલા નાના માણસને દર્શન કોણ કરવા નથી દેતું? રાજાના દ્વારપાળ. દ્વારપાળ. બસ એટલે શાસ્ત્રમાં દર્શનાવરણીય કર્મને દ્વારપાળની ઉપમા આપી છે કે દૂર દૂર બધા પદાર્થો તો છે, પણ એ આવરણ છે એટલે થવા નથી દેતું. સ્વર્ગ છે, નરક છે, બધું આપણે જોઈ શકીએ. આત્માની શક્તિ છે ટુ સી કરવાની, આત્માની શક્તિ છે, પરંતુ દ્વારપાળ સમાના દર્શનાવરણીય કર્મ આપણને રોકે છે. 5 પ્રકારે જો આ 5 પ્રકારથી આપણે એનો ક્ષય કરીએ તો આપણે બધું આવરણ હટી જાય. બહુ સરસ, બહુ સરસ. હવે આગળ છેલ્લો પ્રશ્ન. કયા 2 જ્ઞાન પેરેલલ ચાલે છે? કયા 2 જ્ઞાન, કયા 2 ગુણ પેરેલલ ચાલે છે? રાજેન્દ્રભાઈ શેઠ. પ્રણામ ગુરુજી. પ્રણામ. જ્ઞાન અને દર્શન એ 2 ગુણ પેરેલલ ચાલતા હોય છે. બરાબર છે. એટલે કેવળ જ્ઞાન અને કેવળ દર્શન એ સાથે જ આવે છે. સાથે જ જાય. ઇંગ્લિશમાં એને શું કહેવાશે રાજેન્દ્રભાઈ? જ્ઞાન અને દર્શન. બરાબર છે, બરાબર છે, બરાબર છે. એ તમે અનુભવ્યું છે રાજેન્દ્રભાઈ કે જોજો આપણે જયારે 2C કરતા હશું ને ત્યારે 2 નો નહીં કરીએ આપણે, અને જયારે 2 નો કરતા હોઈશું ને ત્યારે 2C નહીં કરીએ. પહેલા સમયે જ્ઞાન હોય ને બીજા સમયે દર્શન હોય. કેવડી ભગવાનને એવું હોય. કેવડી ભગવાનને પહેલા જ્ઞાન અને પછી દર્શન, અને આપણને છે ને પહેલા દર્શન અને પછી જ્ઞાન. કોઈ માણસ આવશે ને તો આપણે એને પહેલા જોઈશું. માનો કે આપણે જ્ઞાન થશે કે કોણ છે. હા, પછી આપણને થશે કે હા ભાઈ આ સર્વન્ટ આવ્યા છે કે કોઈ ગેસ્ટ છે કે, પછી આપણને ખ્યાલ આવશે. એટલે પછી 2 નો થયું રાજેન્દ્રભાઈ. બરાબર. એટલે આને આ 2 શક્તિ આપણા આત્માની અંદર પડેલી છે. જેનું જેટલું આવરણ ઓછું થાય એટલું એ વધારે જાણી જોઈ શકે છે પોતે. બધા ડીપમાં જોઈ શકે. હા, વધારે ડીપમાં જોઈ શકે, ક્વિક જોઈ શકે. અને એટલે આ 2 શક્તિ આપણી અંદર પડેલી છે. કેવડી ભગવાનને 2 આવરણ તૂટી ગયા છે એટલે એ લોકોને ફૂલ નોલેજ છે, એટલે કે ફૂલ જ્ઞાન છે,
અને ફૂલ દર્શન, કેવળ જ્ઞાન અને કેવળ દર્શન. અને આપણને બધા મિડલ ના છે, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન. એટલે આપણને બધા વચ્ચેના જ્ઞાન દર્શન છે. કેવલી ભગવાનને ટોપ લેવલના છે, કેવળ જ્ઞાન અને કેવળ દર્શન. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવી ગયો. હા. જય જિનેન્દ્ર, જય મહાવીર. જય.